જય ભોળાનાથ। મહાશિવરાત્રિ ઢુકડી આવી રહી છે અને આજે આપણે વાત કરવા આવ્યા છીએ ટીંટોળીની। તે પણ ભગવાન ભોળાનાથનું વ્રત કરે છે। પોતાની ઈંડાની સેવવા માટે ઘોર તપસ્યા કરી હતી અને ઈંડામાંથી બચ્ચાં કેવી રીતે કાઢવા તે બધું જ આ કહાની દ્વારા તમને વાત અમે કરીશું। તમે ધ્યાનથી સાંભળજો અને અધૂરી કહાની અધવચ્ચે ના છોડતા, જેથી કરીને તમારા જીવનમાં પણ પરિવર્તન આવે અને સુખમય જીવન તમારું બની શકે અને તમારા ઘરે લક્ષ્મીનો પણ ઘણો વાહો થાય એવી આ કહાની સાંભળીએ એ પહેલાં તમે અમારી સાહિત્ય સ્ટોરી એકને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા અવનવા આવા રહસ્ય તમારા સુધી પહોંચી શકે, જે તમે જાણતા હોય કે ના હોય તેમ છતાં પણ યાદગાર રૂપે તમારા સુધી પહોંચી શકે। અને હા, કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે વાત કરીએ ટીંટોળીની। હર હર મહાદેવ મિત્રો, ફરી વાર મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તમે ઘણી જૂની વાતો સાંભળી હશે કે પારસમણી પથ્થર હંમેશા ટીંટોળીના ઈંડા મૂકે તે જગ્યાએ આપણને અમુક લોકો કહે છે કે મળી આવે છે, જે લોખંડમાંથી સોનું બનાવવામાં ખૂબ લાભ કરે છે અને તે પથ્થર ટીંટોળી જ લાવી શકે છે। અને આવી વાર્તાનો ઘણા ગ્રંથોમાં છુપાયેલી છે। શું તમે સાંભળી શકેલું છે કે નહીં? તો આ પથ્થર ટીંટોળી કેવી રીતે લાવે છે, આ બધું રહસ્ય સાંભળવા માટે તૈયાર રહો। આ વાર્તા પાછળ એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ વાર્તા ધ્યાનથી સાંભળે છે અને તેનેમાં કહેવાયેલી વાતો સમજે છે, તે મનુષ્યના ઘરમાં સદાય લક્ષ્મીનો વાહો રહે છે, તેનું જીવન પરિવર્તન થઈ જાય છે, દેવી લક્ષ્મીમાં તેના ઘરે સામે ચાલીને આવે છે। તો ચાલો વાત કરીએ હવે આગળ। એક પ્રાચીન સમયની વાત છે। શ્રાવણ મહિનાના અમુક ઘડીઓ બાકી હતી અને ટીંટોળીની જોડી એક જંગલમાં રહેતી હતી અને માદા પક્ષી એટલે કે ટીંટોળી 4 ઈંડાને જન્મ આપે છે। શ્રાવણ મહિનો પણ શરૂ થઈ ગયો હતો। ઈંડા મૂક્યાને ઘણો સમય થઈ ગયો, છતાં ઈંડામાંથી બચ્ચો બહાર આવતો નહોતો। પતિ પત્ની આશા લઈને બેઠા હતા કે ક્યારે ઈંડા ફૂટશે અને સુંદર બચ્ચો બહાર નીકળશે। ઈંડા મૂકવાને તે ઘણો સમય થયો, છતાં ઈંડા ફૂટ્યા નહીં। તે પક્ષી ટીંટોળીને એટલે કે પતિ પત્નીને ખૂબ ચિંતા થતી હતી। એમ પતિ પત્ની વાતો કરતા હતા કે કઈ રીતે ઈંડા તૂટે છે। એ ચિંતામાં બેઉ જણા નિરાશ થઈ પોતાના મૂકેલા 4 ઈંડા પાસે પતિ પત્ની વારંવાર ફોડવા ઘણા પ્રયત્ન કરે છે, પણ ઈંડા ઉપર કોઈ અસર થતી નથી। તે જ સમયે અચાનક નારદ મુનિ પૃથ્વીનું ભ્રમણ કરતાં કરતાં ત્યાં આવે છે અને ટીંટોળી પાસે પહોંચે છે। નારદજીને જોઈ ટીંટોળી એટલે કે પતિ પત્ની બેઉ જણા પ્રણામ કરે છે અને પછી પોતાનું દુઃખ બધું વ્યક્ત કરે છે। હે મુનિવર, અમારા ઈંડા મૂક્યાને ઘણો સમય થઈ ગયો છે। આ ઈંડામાંથી બચ્ચાં નીકળવાનો કોઈ માર્ગ અમને બતાવજો। અમારા ઉપર દયા કરો પ્રભુ। ટીંટોળીની બધી જ વાત સાંભળી નારદ મુનિ પણ ચિંતામાં આવી જાય છે અને ઈંડામાંથી બચ્ચાં કેમ બહાર લાવવા તે પણ વિચારવા માંડે છે। પછી ભગવાન વિષ્ણુજીનું ધ્યાન ધરવા નારદ મુનિ બેસી જાય છે અને કહે છે કે
હું તમને કહું તેમ કરો તો મહાદેવ તમારા ઉપર પ્રસન્ન થશે અને ઈંડામાંથી બચ્ચામાં બહાર કેમ નીકળે તેનો તમને માર્ગ બતાવશે અને એક કિંમતી વસ્તુ તમને આપશે અને તે વસ્તુથી તમારા ઈંડા તમે તોડી બચ્ચો બહાર લાવી શકશો. હવે ટીંટોળી કહે, જલ્દી ઉપાય બતાવો મુનિવર, અમે પતિ પત્ની મળીને ઉપાય કરીશું. ત્યાર પછી નારદજી એક આસન ઉપર બેસીને કહે છે, શ્રાવણ મહિનામાં તમારે પતિ પત્નીને હરિદ્વાર જવું જોઈએ અને હરિદ્વાર જઈ મહાદેવની કાવડ લાવો અને પૂરા મનથી મહાદેવને એ કાવડ ચડાવો. જો તમે તમારા તન મન અને ધનથી બેઉ જણા આ કાર્ય પૂરેપૂરું કરશો તો ભગવાન ભોળાનાથ તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે. આટલું કહી નારદજી તો અંતર ધ્યાન થઈ જાય છે. પછી પતિ પત્ની હરિદ્વાર જવાની તૈયારીઓ કરે એ પહેલાં આપણે આપણા ઈંડાની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી બીજા પ્રાણી નુકસાન ન પહોંચાડી શકે. ત્યારે પતિ પત્નીએ ટીંટોળીના ઈંડાની ચારે બાજુ પથ્થર ગોઠવી દે છે અને આજથી આપણા ઈંડા મહાદેવના ભરોસે. આપણે આજથી કોઈ ઝાડ કે કોઈ છોડ ઉપર પગ નહીં મૂકીએ અને આપણે ફક્ત ઈંડા જમીન ઉપર જ મૂકવા. આજથી કોઈ ઝાડ કે છોડ ઉપર બેસવું પણ નહીં અને ફક્ત જમીન ઉપર બેસવું નક્કી કર્યું. હાથમાં ગંગાજળ લઈ પ્રતિજ્ઞા લે છે, આજથી આપણે કોઈ ઝાડ કે છોડ ઉપર બેસવું નહીં અને કોઈ ઝાડ કે છોડ ઉપર ઈંડા મૂકવા નહીં. ફક્ત જમીન ઉપર જ રહેવાનું અને ઈંડા પણ જમીન ઉપર જ મૂકવાનું. એવું પણ કહેવાય છે કે માતાનો આત્મા હંમેશા ખૂબ જ વિશાળ હોય છે. માતા પોતાના બાળકો માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. માતા પોતાનું જીવ પણ દીકરો કે દીકરી માટે લગાવી દે છે. ત્યાર પછી ટીંટોળી આસપાસમાંથી કાંકરા લાવી તેના ઈંડાની ચારે બાજુ મૂકી દે છે અને પછી બેઉ જણા પતિ પત્ની ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ જાપ જપતા જપતા હરિદ્વાર પહોંચે છે. પૂર્ણ આત્માથી મહાદેવનું નામ જપતા રહે છે અને હરિદ્વારમાંથી કાવડ લઈ મહાદેવનું ધ્યાન ધરી કાવડ લાવે છે અને તેમના નામનો જાપ જપતા જપતા કાવડ લાવી મહાદેવને અર્પણ કરે છે. મહાદેવની પૂજા અર્ચના સાધના કરે છે, છતાં મહાદેવ તેમને કોઈ દર્શન આપતા નથી. હવે પતિ પત્ની બેઉ ચિંતામાં પડે છે, ખૂબ દુઃખી થાય છે. નારદજીના કયા પ્રમાણે ઘણા ઉપાયો કરી લીધા, છતાં ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા નહીં. એમ વિચાર કરી પતિ પત્ની બેઉ જણા મહાદેવના તપ ઉપર બેસી જાય છે. ખૂબ તપસ્યા કર્યા બાદ શ્રાવણ મહિનાનો ચોથો ભાગ પૂરો થવાની તૈયારી હતી. ત્યાં અચાનક મહાદેવ ભોળાનાથ પ્રગટ થાય છે અને તેમની ભક્તિ પણ ત્યાં પૂરી થાય છે. ભગવાન ભોળાનાથ તેમને દર્શન આપે છે અને કહે છે કે હે ટીંટોળી, હું તારી ભક્તિથી અત્યંત પ્રસન્ન થયો છું. તમે તમારી ઈચ્છા અનુસાર વરદાન હવે માગી શકો છો. હે ભોળાનાથ, અમે 4 ઈંડાને જન્મ આપ્યો છે. તે જન્મ આપેલાને ઘણો સમય થઈ ગયો છે, છતાં તે ઈંડા તૂટતા નથી. અમને એવું વરદાન આપો કે અમે અમારા ઈંડા તોડી શકીએ અને બચ્ચા બહાર કાઢી શકીએ. હે પ્રભુ, અમારા ઈંડા ના તૂટે તો અમારો વંશ જ પૂરો થઈ જશે અને આ પૃથ્વી ઉપર અમારા વંશનું નામ કાયમ માટે ભૂસાઈ જશે. કૃપા કરી એવું વરદાન આપો કે અમારા ઈંડામાંથી અમે બચ્ચા બહાર કાઢી શકીએ અને અમારો વંશ આગળ ચલાવી શકીએ.
ત્યારબાદ ભગવાન ભોળાનાથ કહે, હે પક્ષીઓ, ધ્યાનથી સાંભળો. શ્રાવણના છેલ્લા સોમવારે આપણું વીર્ય સંલયન થશે અને આ ધાતુ જેવી કોઈ નહીં હોય. તે સૌથી ભારે અને સૌથી નરમ હશે અને તેમાંથી કેટલાક રત્નો બનશે. તો ઘણાને ઉપયોગી થશે, ઘણાને વિશ્વનું ભલું થશે, ઘણાને લક્ષ્મીનો વાસ થશે, સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને તેમાંથી પારસ પથ્થર પણ બનશે. તે લોખંડમાંથી સોનામાં ફેરવી શકશે. જે પાણાની માળા કરી શિવને ચડાવે તો તેને ભોળાનાથ 100% ફળ આપશે અને તે પથ્થર પણ તમને મળશે અને તેનો ઉપયોગ તમારા ઈંડા ફોડવા માટે થશે. હે પક્ષીઓ, જ્યારે વીર્ય નીકળે છે તેને પારોત્રી કહેવાશે અને પાર્વતીના રક્ત સાથે ભળી જશે ત્યારે તે પારસ પથ્થર બનશે. આ પારસ આખી દુનિયાનું ભલું કરશે. તમારે આ પારસ પથ્થરનો લઈ જવો પડશે અને તમારા ઈંડાને ફક્ત સ્પર્શ કરાવવાનો રહેશે. ત્યારે જ તમારું ઈંડા ફૂટશે અને બચ્ચાં બહાર નીકળશે. આટલું કહી મહાદેવ અદૃશ્ય થઈ જાય છે. ત્યારે શ્રાવણ મહિનાનો છેલ્લા સોમવાર આવે છે ત્યારે દેવાધિદેવ મહાદેવનો વીર્ય નીકળે છે. શાસ્ત્રો અનુસાર કહેવાય છે અને માતા પાર્વતીના રક્તમાં ભળી જાય છે અને પછી તે પારો ધીમે ધીમે પૃથ્વીના ગર્ભમાં જાય છે અને તે પારસ પથ્થરમાં રૂપાંતર થાય છે. હવે ટીંટોળી પક્ષી તો તેને શોધે છે અને પારસને તે પકડી તેના ઈંડા પાસે લાવે છે અને ઈંડાને સ્પર્શ કરાવી તેમાંથી બચ્ચાં બહાર આવે છે. આ રીતે ટીંટોળી પક્ષીને પારસ પથ્થર મળ્યો હતો. ભોળાનાથે વચન પ્રમાણે આપ્યો હતો. આ વાત શાસ્ત્રોમાં પણ લખેલી છે. જ્યારે બચ્ચાં મોટા થાય ત્યારે તે પારસ પથ્થરનું રહસ્ય તે ટીંટોળી તેના બચ્ચાને પણ સંભળાવે છે. એવું પણ કહેવાય છે કે ટીંટોળી પોતાના ઈંડા સેવી તે પથ્થરને એવી જગ્યાએ મૂકી દે છે કે કોઈ મનુષ્ય કે કોઈ પણ પ્રાણી તે પથ્થરને શોધી શકતું નથી. જય ભોળાનાથ.